નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ લીગલ રાઇટ્સમાં આપનું સ્વાગત છે. હું છું સંજય ઉપાધ્યાય. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા ગંભીર અને ચિંતાજનક વિષય પર જે સીધો સામાન્ય નાગરિકના પૈસા અને વિશ્વાસ સાથે જોડાયેલો છે. ભારતની વિવિધ બેંકોમાં અંદાજે 2,74,000 કરોડ રૂપિયાની દાવા વિનાની રકમ પડી રહી હોવાનું સામે આવ્યું છે. અને સવાલ એ છે કે શું આ રકમ સુરક્ષિત છે? જમા કરનાર કે તેના વારસદારોને આ રકમ કેવી રીતે મળે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ મુદ્દે શું પગલાં લીધા છે? અને સૌથી મહત્વનું, આવી વિશાળ રકમ દાવા વિનાની કેમ બની જાય છે? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે મેળવશું, આ અંગે માહિતી મેળવશું. અને જનજાગૃતિના હેતુથી લીગલ રાઇટ્સનો આ વિશેષ વિભાગ ચંચળ ન્યૂઝ પ્રસ્તુત કરી રહ્યો છે. અને તેના પ્રથમ એપિસોડમાં અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એડવોકેટ પ્રફુલભાઈ ઠક્કર. પ્રફુલભાઈ, સ્વાગત છે આપનું ચંચળ ન્યૂઝમાં. થેન્ક યુ. પ્રફુલભાઈ, સૌપ્રથમ વાત કરીએ બેંકમાં દાવા વિનાની 2,74,000 કરોડ રૂપિયાની રકમ કેવી રીતે આંકડો સામે આવ્યો, અને રિઝર્વ બેંકે જે 27/9/2025 બેંકોને પત્ર લખ્યો છે એ શું છે, એ વિશે માહિતી આપો. આ બહુ મોટી રકમ છે કે જેમાં ભારતભરના તમામ નાગરિકોની રકમનો સમાવેશ છે. દરેક રકમમાં આપણે જ્યારે ખાતું ખોલાવીએ છીએ કે એફડીઆર મૂકીએ છીએ ત્યારે જો ખાતું હશે તો એની કાર્યવાહી ચાલુ રહેશે, એફડીઆર હશે તો એ સમયાંતરની હશે. હવે એ એફડીઆર અને ખાતાની રકમો જ્યારે આપણે ભૂલી જઈએ છીએ અથવા અન્ય કોઈ કારણોસર એ 12 મહિના કે 2 વર્ષ સુધી એમાં કંઈ ઉપાડ ન થતું ત્યારે એ રકમો અનક્લેમ ડિપોઝિટમાં જતી રહે છે. અને એ અનક્લેમ રકમોનો નિયમ એવો છે કે 5 વર્ષ સુધી દરેક બેંક પોતાની પાસે રાખી શકે અને એના પછી એની પાસે આ જે રકમો રહેલી છે એ આરબીઆઈના એક ખાસ ખાતામાં જમા કરાવવાની રહે છે. હવે આ ખાતાની રકમો જોવામાં આવી છે કે દર વર્ષે 26% જેટલી આ રકમોમાં વધારો થાય છે. અને આજની તારીખે આપણે આ ફિગર જોવા જઈએ તો 2,73,000 કરોડ જેવી રકમો આજે જમા થઈ ગઈ છે. હવે આ પરિપત્ર એના કારણે બહાર પાડવામાં આવ્યો છે કે ભાઈ આ રકમોના જે વારસદારો કોણ છે અથવા એના અસલ થાપણદારો કોણ છે એને તમે શોધો. કેન્દ્ર સરકારની નીતિને અનુરૂપ આરબીઆઈએ આ પરિપત્ર દરેક બેંકને બહાર પાડી અને જાણ કરી છે. આ પરિપત્રમાં આરબીઆઈ એવી વાત કરી છે કે ભાઈ તમારી પાસે જે પણ રકમો છે કે જે અમારી પાસે તમે અમને આપી છે જમા કરવા માટે, એના તમે અસલ માલિકો શોધો. અસલ માલિકો તમને ન મળે તો એમના વારસદારોનો કોન્ટેક્ટ કરો અને વારસદારો જ્યારે મળે ત્યારે એમને તમે સમજૂત કરો કે ભાઈ આ રકમો તમારી અમારી પાસે છે અને આ તમે પાછી લેવાનો પ્રયત્ન અમારી પાસે કરો. પ્રફુલભાઈ, જે વાત થઈ તમે કીધું તેમ, તો હવે એકચ્યુઅલી વાત કરીએ આંકડાની દ્રષ્ટિએ. તમે કીધું 2,74,000 કરોડની રકમ છે, તો ટોટલ તમે કચ્છનું પણ અવલોકન કર્યું હશે, કેવી રીતની રકમો છે અને હવે આગળ શું સ્કીમ છે, કઈ રીતે એને પરત મેળવવાનું બધું જોઈ શકાય? આંકડાની વાત કરીએ તો આપણે પૂરા ભારત વર્ષની 2,74,000 કરોડ રૂપિયા છે, જેમાં કચ્છ પૂરતી સીમિત વાત કરીએ તો અહીં 30,000 કરોડ રૂપિયાની અનામતો એવી છે જે અનક્લેમ દાવા વિનાની બેંકો પાસે પડી રહી છે. અને એકાઉન્ટની જો વાત કરવા જઈએ તો 3,112 ખાતા એવા છે કે જેમાં ચાલુ ખાતા, સેવિંગ ખાતા, એફડીઆરઓ વગેરેનો સમાવેશ થાય છે. એવા 3,112 ખાતા એવા છે કે જેના થાપણદારો બેંકો પાસે એ પોતાની રકમો લેવા પહોંચ્યા નથી. પ્રફુલભાઈ, એવું શું કારણ હોઈ શકે કે એટલી બધી એમાઉન્ટ જે છે, એટલી મોટી રકમ કહેવાય, એ અનક્લેમ રહી જાય, કોઈ પહોંચે નહીં? આવું શું કારણ, કેવા કારણો હોઈ શકે આના માટેના? સંજયભાઈ, એના ઘણા બધા કારણો છે. થાપણદારને જ કહીશ કે એની જ ભૂલ છે. એની માટેના પૂરતા આપણી પાસે કારણો છે. એક કે આપણે બેંકમાં ડિપોઝિટ મૂકી અથવા ખાતું ખોલાવીને આપણે પછી એને ભૂલી જ ગયા છીએ કે મારું અહીં ખાતું છે, મેં અહીંયા એફડીઆર કરી છે
અને એ યાદ રાખવું આપણી જરૂરિયાત છે. બીજી વસ્તુ કે કેવાયસી કે નો યોર કસ્ટમર કે જે આઈડેન્ટિફિકેશન કસ્ટમરે બેંકને આપવાનું છે એ અમુક વર્ષો પહેલાં નહોતું, બિલકુલ નહોતું. આપણે માત્ર નામઠામ આપણે આપીએ તો આપણું એ ખાતું ખુલી જતું હતું, એફડીઆર થઈ જતી હતી. હવે જમાનો આવ્યો છે કેવાયસી આપવાનો. હવે કેવાયસી આપવામાં એટલી બધી તકલીફો થાય છે કે ઘણાના વ્યક્તિના બે નામો હોય, અમુક મહિલાઓના લગ્ન પછી નામ બદલી જતા હોય. એટલે આજે એ લોકો કેવાયસી બેંકને પૂરી પાડી શકતા નથી. આ પણ એક કારણ છે. ત્રીજું કારણ એ પણ છે કે દાખલા તરીકે કોઈકની એફડીઆર છે અને એ ભાઈ બારે જતા રહ્યા છે. હવે બારેથી પાછા આવે એમાં સમય વ્યતીત થાય છે, અથવા રકમ એટલી છે કે બારેથી આવવું એમને પરવડતું નથી, એટલે આવી રકમ આ અનક્લેમ રકમમાં જાય છે. ચોથી બાબત કે રકમ એટલી નાની છે, દાખલા તરીકે 2-5 હજાર કે 10,000ની રકમ, 2,74,000 કરોડમાં એવી ઘણી રકમો છે કે જે વ્યક્તિગત ધોરણે જોવા જઈએ તો એ 10,000થી નાની છે. હવે જ્યારે 10,000ની રકમનું આપણે ક્લેમ કરવા જઈએ છીએ તો ખરેખર ઘણી વખત એવું થાય છે કે એની સામે આપણે 15,000નો ખર્ચ થઈ જતો હોય છે. ત્યારે માણસ એના પરથી હાથ ઉપાડી લેતો હોય છે. હવે આ વાતથી આપણી થાપણદારોની, એની સામે જ્યારે આપણે બેંકોની વાત કરવા જઈએ તો બેંકોનો સ્ટાફ પણ એટલો જ જવાબદાર છે. હવે એ કઈ રીતે, તો હું તમને કહું કે કચ્છની વાત કરીએ તો અહીં એજ્યુકેશનનું પ્રમાણ ઘણું બધું ઓછું છે. ત્યારે એવો કોઈક મારો કોઈક જે ઓળખીતો છે બેંકમાં, મારી પાસે સ્પેર રકમ છે 5,000, 50,000, એ હું હાથમાં લઈ અને બેંક ઓફિસર કે બેંકમાં જે સ્ટાફ છે કે જે મને ઓળખે છે એનામાંથી વિશ્વાસ છે મને, એની પાસે જઈને આમ પૈસા મૂકી દઉં છું કે ભાઈ આ પૈસા મને તારી પાસે એફડીઆર કરવી છે અથવા મને ખાતામાં રાખવા છે. હવે એ ભાઈ જે છે એને એની પાસે કદાચ ગળદી છે, કામનું ભારણ છે કે જે કંઈ પણ છે, અથવા એને વિશ્વાસ છે કે હું અહીંયા જ છું, જ્યારે પાકશે ત્યારે ભાઈ મારી પાસે જ આવવાના છે. એના કારણે અમુક ઓછી વિગતો ભરે છે, બિનજરૂરી વિગતો. એને જે મનમાં જે પ્રમાણે જેટલો ઓળખે છે એટલી વિગતો એ ભરે છે. ક્યાંક મોબાઈલ નંબરનો ઉપયોગ નથી કરતો, ત્યારે પણ આવું બને છે. અને ખાસ કરીને દરેકે નોંધ લેવા જેવી બાબત એ છે કે આપણે વારસા નિયુક્તિ કરવી એમાં જરૂરી છે. ત્યારે એ ઓળખીતો કે પાળખીતો કે અનનોન બેંક ઓફિસર કે સ્ટાફ જે હોય છે, વારસદારની વિગતોમાં કાંઈ પણ ભર્યા વગર જ્યારે આપણે એફડીઆર કે ખાતું લઈ લે છે ત્યારે આપણને આગળ જતા આવા પ્રોબ્લેમ થાય છે. આના આ મુખ્યત્વે કારણો આટલા જ છે. પ્રફુલભાઈ, આપણી પાસેથી જાણવા માંગીશ કે બેંકોમાં આટલી રકમ ફાજલ તો પડી છે, પણ હવે ગવર્મેન્ટની શું સ્કીમ છે અને લોકો કઈ રીતે જાગૃતિ દાખવીને કદાચ પોતાની નાની મોટી એમાઉન્ટ પડી છે કે નહીં તે ચેક કરી શકે અથવા પરત મેળવી શકે, આ માટેની શું જોગવાઈઓ છે? આરબીઆઈ એના 9 સપ્ટેમ્બર 2025ના પરિપત્રમાં બધી સ્પષ્ટ બાબતો દરેક બેંકને નિર્દિષ્ટ કરી છે કે એમને શું કરવાનું છે, થાપણદારે શું કરવાનું છે. દરેક બેંકે પોતાની વેબસાઇટ ઉપર અને આરબીઆઈએ પોતાની વેબસાઇટ ઉપર એવી એક લિસ્ટ મૂક્યું છે કે જે અનક્લેમ રકમો એમની પાસે છે. હવે આપણે વાત કરીએ કે મને વેબસાઇટ ઉપર જતા નથી ફાવતું, તો શું કરવાનું? તો આપણને ક્યાંક એવો ખ્યાલ છે કે આપણું જે બેંકમાં ખાતું છે અથવા આપણા વડીલો જે બેંક સાથે કનેક્ટેડ હતા એ બેંકમાં જઈ અને આપણે ત્યાં માગી શકીએ છીએ કે ભાઈ તમારી પાસે જે દાવા વિનાની રકમો છે એનું લિસ્ટ તમે અમને આપો. દરેક બેંકને આવા લિસ્ટ પોતાના નોટિસ બોર્ડ ઉપર જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે. નોટિસ બોર્ડ ઉપર ન હોય તો આપણે એમની પાસે માગીએ છીએ અને દરેક બેંકનો સ્ટાફ એમની હમણાં ફરજમાં આવે છે, એટલે આપણને પૂરી પાડશે. એમાં આપણે કદાચ જરૂર પડશે તો આપણને માર્ગદર્શન પણ આપશે કે આ તમારા સગા છે કે આ તમે છો કે તમારા વડીલોની આ રકમો છે કે. હવે એમાં ક્યાંક આપણને આપણા મિત્રોની કે સગાવાલાની પણ રકમો દેખાય છે તો એ પણ આપણે ટીક કરી લેવી જોઈએ અને એમના સુધી આપણે આ અવાજ પહોંચાડવો જોઈએ. આરબીઆઈએ ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ખાસ ઝુંબેશ ઉપાડી છે. ડિસેમ્બર પૂરું થઈ જશે
પછી કંઈ નહીં થાય એવું પણ નથી. આ પ્રક્રિયા અવિરત ચાલુ રહેવાની છે, પણ હમણાં ખાસ ઝુંબેશ રૂપે ચાલે છે. એમાં આરબીઆઈ દરેક બેંકને એવી સૂચના આપી છે કે તમારી પાસે જે વ્યક્તિગત ધોરણે 15 લાખ રૂપિયા થાય ત્યાં સુધીની ડિપોઝિટની રકમોમાં જાજી કડાકૂટ કર્યા વગર, કાયદાની કોઈ પણ જાતની આંટીઘૂંટીમાં આવ્યા વગર, કોઈ પણ જાતના અંટસ કે એમાં આવ્યા વગર આપણને પૂરતી ખાતરી કરી અને આપણે એમના ખાતેદારને કે એમના વારસદારોને આપણે એમની રકમ પરત કરી આપવાની છે. આ માટે સંજયભાઈ એવું છે કે હું જો એમ માનું કે આ મારી રકમ આ બેંકમાં છે ને આ બેંક મેનેજર અથવા એનો સ્ટાફ મારા ઘરે આવશે તો એ મારી પોતાની અતિશયોક્તિ છે. મારે એવા વહેમમાં ન રહેવું જોઈએ. મારી પણ એક નાગરિક તરીકેની ફરજ બને છે કે જો મને ખબર છે કે મારી આ બેંકમાં ડિપોઝિટ છે તો મારે ત્યાં એમની પાસે સામેથી જવું જોઈએ, એમનો સહકાર માંગવો જોઈએ. દરેક બેંક સ્ટાફ એમને સહકાર આપશે જ. ના આપે તો એના પણ લોકપાલ જેવા અને અન્ય ઘણા બધા આપણી પાસે રસ્તા છે કે આપણે બેંક સ્ટાફ વિરુદ્ધ આપણે ફરિયાદો કરી શકીએ. પણ આ વખતે તો આવો કોઈ અવકાશ આવવાનો નથી કે આપણે કોઈ એવી જરૂરિયાત ઊભી થવાની નથી. દરેક બેંક સ્ટાફને એવું આપવાનું જ છે. અને એમાં એટલી બધી કડાકૂટવાળા કોઈ ફોર્મેશન પણ આરબીઆઈએ બહાર નથી પડ્યા. એકદમ રીઝન અને વ્યાજબી ફોર્મેટ છે. એ કદાચ ઇંગ્લિશમાં છે, આપણને તકલીફ થાય એવું હશે કચ્છના લોકોને, તો એના માટે એ પણ બેંક સ્ટાફ પણ આપણને ગાઈડ કરશે કે એ ફોર્મ લગભગ તો પોતે જ ભરી આપશે. કદાચ ન ભરી આપે તો એ સજેશન કરશે કે તમે અહીંયા જાઓ, ભરાવો, આ તમને ઉપયોગી થશે, એવી સૂચના આપણને આપશે. અને આપણે એ રીતે આપણા પરિવારની, આપણા વડીલોની, આપણા મિત્ર વર્તુળની જે બેંકોમાં અનક્લેમ રકમો પડી છે એ પાછી લેવામાં આપણે ઉપયોગી થઈ શકશું. પ્રફુલભાઈ, આમાં હું તમને એ પૂછવા માંગીશ કે દરેક બેંક, હવે તો બેંકો ખૂબ જ છે કચ્છ જિલ્લામાં, તો દરેક બેંકે એવી કોઈ વ્યવસ્થા રાખી છે કે એમને ત્યાં કેટલા ખાતેધારકો છે કે જેમની આવી એમાઉન્ટ પડી છે તો વારસદારો જઈને ચેક, એમની પાસે એવું લિસ્ટ હશે પોતાના બેંક વાઇઝ? કેમ કે આરબીઆઈની વેબસાઇટ ઉપર તો બધી જ બેંકોનું ટોટલ લિસ્ટ હશે, તો જે તે બેંકે પોતાના ટાર્ગેટ નક્કી કર્યા હશે કે ભાઈ અમારી બેંકના, અમારી આ બ્રાન્ચમાં આટલા એકાઉન્ટ્સ છે, એવું કઈ ખરું? જરૂર. દરેક બેંકે પોતાનું લિસ્ટ નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવાનું છે કે અમારી પાસે આવી કેટલી રકમો છે, કેટલા ખાતા છે, અને ખાતેદારોની શક્ય હોય ત્યાં સુધીની જેમણે રાખ્યા છે એમની પાસે એમાં નામો એમને જાહેર કરવાના છે જ. એમની વેબસાઇટ ઉપર પણ દરેક બેંકની, આરબીઆઈ ઉપરાંત દરેક બેંકની વેબસાઇટ ઉપર પણ આ બધી વિગતો છે. ઘણી બેંકોની પણ અહીં કચ્છ જિલ્લામાં છે, તો બ્રાન્ચ વાઇઝ પણ હેડ ઓફિસમાં એ વિગતો ઉપલબ્ધ થતી હોય છે અને થાય છે અને કરે છે. કચ્છની વાત કરીએ, ખૂબ જ એનઆરઆઈસ રહે છે ને તેઓ ફિક્સ ડિપોઝિટની પણ ખૂબ જ મૂકતા હોય છે. સામાન્ય રીતે આપણે ત્યાં ડિસેમ્બર પછી એમનો કચ્છ આવવાનો સમય શરૂ થાય છે કે લોકો વિન્ટરમાં મોટે ભાગે કચ્છ આવતા હોય છે. તો આના માટેની કોઈ સમય મર્યાદા ખરી? અથવા એવા જે એનઆરઆઈસ આવે કે જેમને જાણ ન હોય તો એમને તમે શું અપીલ કરશો? એમના માટે તો ખાસ એવું કાંઈ નથી. આ એક અવિરત કરવાની કામગીરી છે બેંકોએ, પણ હમણાં આ વખતે ઝુંબેશ સ્વરૂપે લીધી છે. પછી પણ કામગીરી બંધ કરવાની છે કે રિસ્પોન્સ આપવાનો નથી કે એવું તો બિલકુલ જ નથી. કદાચ એવું બને કે આજે 15 લાખની છૂટ આપી છે એ પછી આનાથી 15 લાખની છૂટ આપી એનાથી પહેલા 5 લાખની મર્યાદા હતી કે 5 લાખ સુધી કોઈ પણ જાતની કડાકૂટ વિના સામાન્ય ફોર્મેશનમાં વિગતો લઈ અને એની ડિપોઝિટો પરત કરી દેવી પડે. કદાચ 15 લાખની મે બી 5 લાખ થઈ જાય તો પણ કામગીરી તો એને બેંકોને કરવાની જ છે. એમના માટે વિશેષ કોઈ સૂચના નથી. પણ જો ડિસેમ્બર સુધી જો આ પોતાનો લાભ લઈ લે દરેક જણ, કમસે કમ જે બેંકમાં પોતાનું હમણાં ખાતું છે, જે બેંક સાથે એમના વ્યવહારો થતા હોય છે રોજે રોજના, એ બેંકમાં તો કમસે કમ જવું જ જોઈએ. અથવા આપણા વડીલો જે બેંકમાં ખાતા ધારક હોય ત્યાં પણ આપણે એક ચક્કર મારવો જોઈએ કે નહીં, યાદી તો કમસે કમ આપણે જોવી જોઈએ. એમાં કદાચ આપણું નામ નહીં નીકળે તો આપણા મિત્ર વર્તુળનું કે સગા સંબંધીનું કે આસપાસ રહેતા કોઈક નાગરિકનું એમાં નામ તો હશે જ, અને આપણે એમને એ રીતે ઉપયોગી પણ થઈ શકીશું. પ્રફુલભાઈ, આપે આ જાગૃતિ માટેનો પ્રયાસ શરૂ કર્યો છે તો આપની પાસે એવા ઘણા કિસ્સા આવતા હશે, તો ખાસ કરીને લોકો કંટાળે ડોક્યુમેન્ટેશનથી. મારી પાસે બી 1-2 જણા આવ્યા હતા કે ભાઈ બેંકો પેઢીનામું માગે છે, ક્યાંથી કાઢવું? તો આ પ્રકારના જે ડોક્યુમેન્ટેશનની ડિમાન્ડ છે તો એમાં તમને શું લાગે છે, કેટલી અંશે યોગ્ય છે અને ખરેખર શું છે? લોકોને શું જાગૃતિ આપશો આ અંગે? આમાં
જો સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો બેંકની જ્યાં દાંડાઈ આવે ત્યાં આવા બધા ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવતા હોય છે. હવે હું બેંકમાં જઈને ઊભો રહ્યો કે ભાઈ આ મારી 25 લાખની રકમ છે, અને જ્યારે હું એમ કહું છું કે હું માત્ર મારા પિતાનો હું એક જ વારસદાર છું અને તમે મને આ રકમ આપી દો. એમણે કદાચ મારી પાસે ફોર્મેશનમાં બધા કાગળો માંગ્યા, મેં એમને કરી પણ આપ્યા છે. હવે જ્યારે બેંકને ડાઉટ જાય છે, ઘણી વખત ખોટો પણ ડાઉટ હોય, એવું નથી કે સાચું જ છે. બેંકવાળા બધા સાચા જ હોય છે એવું બિલકુલ કારણ નથી. ઘણીવાર બિચારા ગરીબ માણસોને દોડાવવા માટે પણ પાણીમાંથી જે પોરા કાઢવામાં આવતા હોય એવું પણ કરવામાં આવતું હોય છે. બેંકો દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે મામલતદાર ઓફિસેથી પેઢીનામું લઈને અમારી પાસે આવો. પેઢીનામું એટલે એ એવી વસ્તુ છે કે જે વડીલ ગુજરી ગયા છે એમના સીધી લીટીના વારસો કોણ કોણ છે એને પેઢીનામું કહેવામાં આવે છે. હવે પેઢીનામું બેંક દ્વારા માગવું એ એકદમ અનઅધિકૃત બાબત છે. સરકારના કેન્દ્ર સરકારના રાજ્ય સરકારના સ્પષ્ટ સૂચનો છે કે કોઈ પણ એફડીઆર માટે પેઢીનામું માગી શકે નહીં. પેઢીનામું ક્યાં માગી શકે? પેઢીનામું અહીં માગી શકે કે જ્યાં ખેતીની જમીનો હોય અને એમાં જ્યારે વારસાઈ કરવાની વાત આવતી હોય ત્યારે એમાં પેઢીનામું જરૂરી છે. પ્લોટ છે અથવા એવો કોઈક આપણે ખંડેર ક્યાંક છે એના માટે પેઢીનામું થઈ શકે છે. આપણી મિલકતો જે સિટી સર્વેમાં ચડી ગઈ છે એના માટે સિટી સર્વે ઓફિસ પણ ક્યારે પેઢીનામું માગી શકતી નથી, માંગતી પણ નથી અને ક્યારે માંગશે પણ નહીં. ત્યારે આ જ્યારે જે મિલકતો માટે પણ જ્યાં પેઢીનામું જરૂરી નથી, માત્ર ખેતીની જમીનો અને પ્લોટ માટે જ્યાં પેઢીનામાની જરૂર છે ત્યાં એફડીઆર માટે તો પેઢીનામું ક્યારે માગી શકાય જ નહીં. ત્યારે આ જ્યારે બેંક દ્વારા આવી બાબતો ઊભી કરી અને જ્યારે નાના રોકાણકારોને જ્યારે હેરાન કરવામાં આવતા હોય છે એ બાબત તો સાવ અનુચિત છે કે એમાં એમને પેઢીનામું માગવું જોઈએ નહીં. દર્શક મિત્રો, આપણે એક અગત્યની બાબત જણાવી દઈએ કે આરબીઆઈએ ખાસ આ પ્રકારની જે અનક્લેમ ડિપોઝિટ છે તેના માટેનું એક પોર્ટલ લોન્ચ કર્યું છે જેનું નામ છે ઉદ્ગમ. ઉદ્ગમ એટલે કે અનક્લેમ ડિપોઝિટ ગેટવે ટુ એક્સેસ ઇન્ફોર્મેશન. અને આરબીઆઈ દ્વારા લોન્ચ કરાયેલા આ કેન્દ્રીય પોર્ટલમાં ગ્રાહકો પોતાનું નામ, પાન કે જરૂરી વિગતો જે હશે સોફ્ટવેરમાં તે આપી બેંકમાં પડેલી અનક્લેમ રકમ શોધી શકે છે. આ એક માહિતી આપના માટે હતી. પ્રફુલભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ વધારે વિગતોમાં કે રકમ ખૂબ જ મોટી છે, ક્યાં રાખે છે આ લોકો આટલા બધા પૈસા? આરબીઆઈ આ માટે ખાસ વ્યવસ્થા કરી છે કે દરેક બેંક પોતાની પાસે આ રકમો રાખી શકતી નથી. આરબીઆઈ એક વિશિષ્ટ ફંડ ઊભું કર્યું છે અને એ ફંડમાં દરેક બેંકે એ રકમો એને ટ્રાન્સફર કરી નાખવાની હોય છે. બ્રાન્ચ વાઇઝ હેડ ઓફિસો એ રકમ એકત્રિત કરે છે અને હેડ ઓફિસો કે જે બેંક દીઠ છે એ બેંક દીઠ રકમો આરબીઆઈમાં જાય છે અને એ એક સ્પેશિયલ ફંડમાં એ રકમો જમા કરવામાં આવતી હોય છે. તો દર્શક મિત્રો, આ હતો આજનો લીગલ રાઇટ્સનો વિભાગ જેમાં બેંકોમાં દાવામાં પડેલી 2,74,000 કરોડની રકમો જે અનક્લેમ છે, કચ્છમાં પણ 30,000 કરોડથી વધુની રકમો છે તેવું આપણને પ્રફુલભાઈએ જણાવ્યું. તો ખ્યાલ નથી ખાતા ધારકને કે આ રકમ છે તેમના માતા પિતા, દાદા દાદી કોઈકે રાખેલી છે તો એ કેવી રીતે પરત મેળવી શકાય, એકાઉન્ટની જાણકારી ન હોય તો પણ તે પરત મેળવી શકાય છે. આ અંગેની સંપૂર્ણ માહિતી પ્રફુલભાઈ ઠક્કરે આપણને આપી. ફરી મળીશું લીગલ રાઇટ્સમાં એક નવા વિભાગ સાથે. પ્રફુલભાઈ, ખૂબ જ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.